હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટી ફાઇનલ આજે આપણે ક્લોઝ જોવા મળ્યું છે નિફ્ટીમાં। તો આપણે જોઈએ તો નિફ્ટીમાં આજે ફાઇનલ ક્લોઝ આપણે જોવા મળ્યું છે 22,368 368 પ્લસમાં 31 પોઈન્ટમાં ઉપર આપણે ક્લોઝ પ્લસમાં બંધ થવા જોવા મળી છે। પ્લસમાં આપણે જોયું માર્કેટ, પણ આપણે જોવા જઈએ તો આજે થોડું ગેપ અપ ઉપર માર્કેટમાં થયું અને માર્કેટમાં ત્યાંથી સેલરના પ્રેશરના કારણે માર્કેટમાં આપણે થોડુંક નીચે મુવમેન્ટ આપણે જોવા મળી છે। જોઈએ તો અહીંયા એક ટ્રેડ લાઇન છે, તો ટ્રેડ લાઇનનો સપોર્ટ લાઇન માર્કેટમાં અહીંયા એક રેન્જ માર્કેટ છેલ્લા 4 મહિનાથી અહીંયાથી આપણે એક જોઈએ તો એક રેન્જમાં અહીંયા આપણે જોવા મળી છે। તો જોઈએ તો અહીંયાથી એક રેન્જમાં આપણે જોવા મળી છે। એક રેન્જની અંદર માર્કેટ ઉપર ટ્રેડ લાઇનનો સપોર્ટ લે છે, ટ્રેડ લાઇનના સપોર્ટથી માર્કેટ નીચે આવે છે। એટલે આપણે જોઈએ તો એક રેન્જ પકડીને માર્કેટ જઈ રહ્યું છે। જ્યાં સુધી આ રેન્જને બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી માર્કેટમાં આપણે સારી એવી મુવમેન્ટ જોવા નહીં મળે। તો હવે જોઈએ તો માર્કેટમાં અહીંયા એક મુવમેન્ટો જોઈએ તો આ રેન્જની અંદર માર્કેટ ફરે છે। તો જોઈએ તો માર્કેટમાં અહીંયાથી એક સપોર્ટ ફ્રાઈડેના માર્કેટ અહીંયાથી સારી એવી આપણે મુવમેન્ટ મળી। આજે બી આપણે જોઈએ તો 15 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં આપણે જોઈએ તો માર્કેટમાં આપણે સવારે ગેપ અપ ઓપન થયું, પછી જોયું તો ગેપ અપ ઓપન થઈને માર્કેટમાં થોડું નીચે પ્રેશર આપણે માર્કેટમાં અહીંયાથી સેલર એક્ટિવ થયા। તો જોઈએ તો આપણે આજે તો જોવા જઈએ તો એક જ રેન્જમાં જ માર્કેટ આપણે જોવા મળ્યું છે। એક જ રેન્જમાં આપણે એનાથી કોઈ મુવમેન્ટ આપણે જોવા મળી નથી। એ તો આવા માર્કેટમાં હું ક્યારેય આમાં ટ્રેડ કરવાની પસંદ કરતો નથી, ઠીક છે। તો માર્કેટમાં આપણે એક જ વસ્તુ કે માર્કેટની મુવમેન્ટ ડે હાઈ ડે લો અને પ્રીવિયસ ડેનો આપણે ક્લોઝ આપણે જોવા મળે ક્લોઝ તો માર્કેટમાં આપણે ટ્રેડ કરીએ છીએ। એટલે આપણે પહેલા તો એ જોવાનું છે કે પ્રીવિયસ ડેનો આપણે ક્લોઝ એની નીચે માર્કેટ આપણે જોવા મળે કે પ્રીવિયસ ડેના ઉપર આપણે એ બી આપણે આજે જોઈએ તો આપણે ટ્રેડ કરીએ। સપોર્ટ ને રજિસ્ટરને બંનેને ધ્યાન રાખીને માર્કેટમાં આપણે ટ્રેડ કરવા જાય। આજે એક જ રેન્જમાં માર્કેટમાં અહીંયા જોવા મળ્યું છે કે આપણે અહીંયા પ્રીમિયમ ડીકે કરવાનું માર્કેટ આજે પ્રીમિયમ એક જ રેન્જમાં આપણે જોવા જઈએ તો માર્કેટમાં કોઈ સારી આપણે જોઈએ એવી મુવમેન્ટ જોવા મળી નથી। કાલે બી જો આપણે જોઈએ તો કાલ સારી એવી મુવમેન્ટ જોવા મળી અને ઉપરથી ઉપર માર્કેટ ઉપર ગયું છે। તો 15 મિનિટમાં ચાર્ટમાં આપણે જોઈએ તો 15 મિનિટમાં ચાર્ટમાં આપણે એક વસ્તુ અહીંયા જોવાની છે કે અહીંયા આપણે આ જે ગ્રીન કરેલું છે મેં જે અહીંયા સપોર્ટ છે તો અહીંયા બાયર અહીંયા એક્ટિવ થશે તો અહીંયાથી આપણે બાઇંગ કરવાનું છે, ઠીક છે। તો આ બાઇંગ અહીંયાથી આપણે કરવાનું છે કે 22,210 થી 22,210 થી કે 22,230 થી આપણે જો અહીંયા કેન્ડલ આવે અહીંયા અને અહીંયાથી આપણે કાલે જોવાનું છે કે માર્કેટ આ બ્રેકઆઉટ કરીને માર્કેટ નીચે આવે છે, અહીંયા આવે કાલે, ઠીક છે। તો આપણે કાલે બેંક નિફ્ટીની એક્સપાયરી બી છે એટલે આપણે થોડુંક વોલેટિલિટી કાલે થોડીક માર્કેટમાં થોડુંક એવું જોવા મળશે। તો આપણે જોઈએ તો નેક્સ્ટ એક્સપાયરીના દિવસ આપણે જોઈએ તો અહીંયા આપણે સારી એવી એક ડાઉનફોલ જોવા મળ્યો હતો। તો કાલે બેંક નિફ્ટીમાં આપણે હવે એક જોઈએ તો કાલે આપણે શું જોવા ગેપ અપ ગેપ ડાઉન કે આપણે એક રેન્જ બાઉન્સ આપણે માર્કેટમાં એક રેન્જમાં જોવા મળે છે। તો જોઈએ તો માર્કેટમાં અહીંયા બ્રેકઆઉટ કરે તો અહીંયા આ લેવલને 350 ને, ઠીક છે, 22,350 ને બ્રેકઆઉટ કરે તો માર્કેટ અહીંયા આવે જ્યાં 22,230 કે 22,10 આ બેની વચ્ચે આવે તો આપણે અહીંયાથી આપણે બાઇંગ કરશું, ઠીક છે। તો ફરીથી અહીંયાથી બાઇંગ કરીને જો આપણે અહીંયા 350 અહીંયા બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં આપણે અહીંયા સુધી આપણે જોવા મળે છે। જો માર્કેટમાં આપણે અહીંયા ટોપ લોસ રાખશું, આપણે આ ટોપ લોસ રાખશું, ઠીક છે। જો આ બ્રેકઆઉટ કરે તો આપણે અહીંયાથી પુટ લેવશું, ઠીક છે। અહીંયાથી આપણે કોલ બાય કરશું, પુટ બાય કરશું અહીંયાથી આ ટોપ લોસ છે। જો અહીંયાથી આ જે રેન્જમાં આવે 22,210 થી 230 ની જોડે ત્યારે આપણે અહીંયાથી જોઈએ તો અહીંયાથી આપણે ટોપ લોસ રાખવાનો છે 22,180 નો
અને અહીંયાથી આપણે બાય અહીંયા કરશું, ઠીક છે। અને માર્કેટ જો અહીંયા સુધી આપણે ફરીથી આપણે 22,350 થી આપણે 400 બી કાલે જોવા મળી શકે છે, 450 સુધી, ઠીક છે। અને અહીંયા આપણે જો કાલે માર્કેટ ગેપ અપ માર્કેટ ઉપર રહ્યું અને અહીંયાથી માર્કેટમાં આપણે અહીંયા જો અહીંયા માર્કેટ ધીરે ધીરે અહીંયા જાય તો 550 થી અહીંયા આપણે સેલિંગ અહીંયા પુટ લઈને આપણે અહીંયા બેસું અને આપણે ટોપ લોસ અહીંયા આપણે આ રાખશું, ટોપ લોસ આપણે અહીંયા આપણે ટોપ લોસ 550 રાખશું, ઠીક છે। 530, હા 530 નો આપણે ટોપ લોસ રાખશું અને અહીંયાથી આપણે કોલ બાય અહીંયાથી આપણે પુટ અહીંયાથી બાય કરશું, અહીંયા સેલિંગ ઝોન છે, અહીંયા આ સેલિંગ ઝોન અહીંયા, ઠીક છે। જો અહીંયા બ્રેકઆઉટ આપે તો પહેલો ટાર્ગેટ આપણે અહીંયા જો આ બ્રેકઆઉટ થઈ જાય, આને બ્રેકઆઉટ આપે આપણે 520 ને તો આપણે અહીંયા 550 સુધી માર્કેટમાં 550 ને બ્રેક કરે તો સીધો 590 સુધી જો અહીંયા સુધી આપણે જોવા મળી શકે છે। તો આજે જોઈએ તો માર્કેટમાં એક જ રેન્જ જોવા મળી, કાલે આપણે જો તો અહીંયાથી આપણે ઉપર ગેપ અપ ઉપર રહ્યું, માર્કેટમાં એક રેન્જ રહી, બાકી માર્કેટે નીચે આવ્યું, થોડુંક ઉપર માર્કેટ ગયું અને એક જ રેન્જમાં આપણે અહીંયા જોવા મળી છે। કાલે આપણે ગઈકાલે આપણે જોઈએ તો માર્કેટમાં ઉપરથી એક માર્કેટ સેલિંગ આવ્યું, બે કેન્ડલ જો તો મોટી એવી સેલિંગ આવ્યું, પછી અહીંયાથી ધીરે 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 ડે હાઈ ને આપણે જોવા તો અહીંયા આપણે જોવા જઈએ તો હાયર હાઈ આપણે એક જોવા મળી છે, જો તો આપણે અહીંયા એક અહીંયા જો તો માર્કેટ અહીંયા હાયર હાઈ બનાવે છે, પણ આપણે અહીંયાથી આપણે કઈ હાયર હાઈ આપણે જોવા મળ્યું નથી, એક રેન્જમાં આપણે માર્કેટ જોવા મળ્યું છે। તો અહીંયા બી નીચે જોઈએ તો આપણે નીચે બી એવું જ છે, નીચેથી જોઈએ તો નીચેથી આપણે માર્કેટમાં એક હાયર હાઈ આપણે જોવા મળ્યું છે, અહીંયા હાયર હાઈ અહીંયા હાયર હાઈ, ઠીક છે। તો અહીંયા આપણે હાયર હાઈ જોવા મળ્યું છે, ઠીક છે। તો આપણે મેં અહીંયાથી તમને અહીંયા કીધું જો આ બ્રેક આપણે અહીંયા ટોપ લોસ રાખશું, માર્કેટ અહીંયા સુધી આપણે આવે તો અહીંયાથી આપણે અહીંયા સુધી આપણે અહીંયા ટોપ લોસનો બ્રેકઆઉટ કરે તો માર્કેટ અહીંયા સુધી માર્કેટમાં આવે તો અહીંયાથી આપણે અહીંયા 22 અહીંયાથી આપણે ટોપ લોસ રાખવાનો, અહીંયા ટોપ લોસ અહીંયા બાય કરવાનો, અહીંયા તો કરતા ટોપ લોસ રાખશું, ઠીક છે। તો માર્કેટ અહીંયા સુધી માર્કેટ આવી શકે, 2200 સુધી આપણે 22,110 સુધી 2200 સુધી માર્કેટ આવી શકે અને છેલ્લે 22,000 માર્કેટ આપણે જો બ્રેકઆઉટ કરે તો 22,000 માર્કેટ 22,000 આપણે 22,50 નો અહીંયા એક છે સપોર્ટ લેવલ છે, તો સપોર્ટ લેવલ અહીંયા બી આપણે માર્કેટ અહીંયા સુધી આપણે માર્કેટમાં આપણે જોઈ શકીશું, ઠીક છે। 22,60 સુધી, ઠીક છે। તો આપણે અહીંયા માર્કેટમાં આપણે 22,55 સુધી માર્કેટમાં આપણે જોઈશું। તો એક અહીંયા તો આ બ્રેક કરે તો અહીંયા 100 તો અહીંયા 22 અને સેકન્ડ આપણે અહીંયા બી અહીંયા સુધી બી જઈએ, હા 22,000, ઠીક છે। 22,000 સુધી આપણે માર્કેટમાં જઈ શકશું। જો આ બ્રેકઆઉટ કરે તો 22,000 નો આપણે એક સપોર્ટ લેવલ છે, તો 22,000 નો આપણે સપોર્ટ લેવલમાં આપણે અહીંયાથી માર્કેટ અહીંયા સુધી આવે, જો આ ટોપ લોસ ને બ્રેક કરે તો આપણે અહીંયાથી પુટ લેશું ને અહીંયા માર્કેટ અહીંયા સુધી 22,000 સુધી આપણે જોવા મળશે, ઠીક છે। તો હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં જોઈએ તો માર્કેટમાં બી આજે એવું જ રહ્યું, ગેપ અપ માર્કેટ ઉપર રહ્યું, ગેપ અપ ને અહીંયા ગેપ અપ માર્કેટમાં ઉપર ગયું, ઠીક છે। ગેપ અપ માર્કેટ ઉપર રહ્યું પછી એના પછી સેલર એક્ટિવ થયા, જોઈએ તો અહીંયા એક આપણે ગેપ અપ જો કાલના જેવું છે માર્કેટ અહીંયા રહ્યું, ગેપ અપ ઉપર માર્કેટ અહીંયા એક વન રેન્જમાં રહ્યું, ઠીક છે। અહીંયા સેમ અહીંયા એ જ પેટર્ન અહીંયાથી આપણે અહીંયા જોવા આજે બી જોવા મળી છે। કાલ બેંક નિફ્ટીની એક્સપાયરી છે, તો બેંક નિફ્ટીની એક્સપાયરીમાં આપણે કાલે જોઈએ તો કાલે આપણે કાંઈક એવી મુવમેન્ટ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે, ઠીક છે। તો માર્કેટમાં અહીંયા આપણે જોઈએ તો એક ટ્રેડ લાઇન છે, તો ટ્રેડ લાઇનનો સપોર્ટ લઈ માર્કેટ ઉપર ગયું છે, ઠીક છે। તો માર્કેટ જ્યાં સુધી ટ્રેડ લાઇનનો આ સપોર્ટ બ્રેક ના કરે ત્યાં સુધી માર્કેટ 47,700 નો બ્રેકઆઉટ ના મળે, જ્યાં સુધી આપણે 47,700 નો બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે આ ટ્રેડ 47,700 47,700 નો આપણે બ્રેકઆઉટ ના મળે તો માર્કેટમાં આપણે અહીંયા ત્યાં સુધી અહીંયા બાઇંગમાં જો આ બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં સીધું આપણે અહીંયા સુધી આપણે માર્કેટ જોવા મળી શકે છે।
700 એટલે આ કેન્ડલ ને આપણે બ્રેકઆઉટ જોઈએ. અહીંયા જો આપણે અહીંયા કેમ મેં 700 લીધું કે અહીંયા માર્કેટમાં જો તો અહીંયા થોડોક ટાઈમ અહીંયા જો ટાઈમ અહીંયા લીધો, થોડો હોલ્ડ કરી માર્કેટે અને એને બ્રેકઆઉટ આપ્યું, તો વન વે માર્કેટ અહીંયા ઉપર ગયું છે. તો અહીંયા આપણે 700 નો સપોર્ટ લીધો છે, 47,700 નો. એટલે મેં અહીંયા 47,700 નો એક સપોર્ટ લેવલ મેં આપેલો છે. જો આ બ્રેકઆઉટ કરે તો આપણે ઉપર માર્કેટ ડાઉન આવવાની સંભાવના છે. ઠીક છે. તો માર્કેટમાં અહીંયા આપણે એક આ સપોર્ટ લેવલ છે. અહીંયા માર્કેટ જો અહીંયા સપોર્ટ કાલે આ જો એક આ રજિસ્ટરને બ્રેકઆઉટ કરશે કાલે એક્સપાયરીમાં, તો માર્કેટ આપણે અહીંયા સુધી માર્કેટ જોઈ શકશું. ઠીક છે. તો આપણે એક આ રજિસ્ટરનું કામ કરે, કેમ કે અહીંયા માર્કેટે અહીંયા થોડો પોઝ લીધું હતું માર્કેટમાં અહીંયા, પછી અહીંયાથી આપણે બ્રેકઆઉટ મળ્યું હતું. તો આપણે સીધા ટ્રેડ લાઇન સુધી આપણે તો અહીંયા બી આપણે એ જોવાનું છે કે ઠીક છે. તો માર્કેટમાં આપણે આનો બ્રેકઆઉટ આપે 48,300 નો. ઠીક છે. તો માર્કેટ આપણે 48,300 નો બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે અહીંયા 48,500 સુધી 48,500 નો બ્રેકઆઉટ પડે તો આપણે એક સારા એવા હાઈ બાજુ આપણે એક સારું એવું હાઈ બાજુ આપણે જઈ શકશું. તો અહીંયા માર્કેટે 49,50 49,60 સુધી 49,80 સુધી આપણે માર્કેટમાં આપણે જોઈશું. તો એ બ્રેકઆઉટ કરે તો સારું એવી આપણે મુવમેન્ટ જોવા મળી શકે છે, એક હાઈ બરોબર. તો અહીંયા જોઈએ તો માર્કેટમાં આપણે એક સારી એવી મુવમેન્ટ અહીંયા આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો 1 કલાકના હવર્સમાં આપણે 1 કલાકના ટાઈમ ફ્રેમમાં જોઈએ તો માર્કેટ આપણે એક જ ટાઈમ અહીંયા માર્કેટ જો અહીંયા માર્કેટ અહીંયા સપોર્ટનું કામ કર્યું. ઠીક છે. અહીંયા સપોર્ટ લીધો, માર્કેટ અહીંયા બ્રેકઆઉટ આપ્યું, આ કેન્ડલ માર્કેટ ઉપર ગયું, પછી અહીંયા એક જ ટાઈમ લીધો. એટલે આપણે કાલે અહીંયા એક વસ્તુ જોવાનું કે અહીંયા માર્કેટે આ ટાઈમ લીધો છે, તો જો માર્કેટ આ રેન્જની અંદર ઓપન થાય અને બ્રેકઆઉટ આપે તો સારી એવી આપણે મુવમેન્ટ બી જોવા મળી શકે છે. અહીંયા બી એવું છે, અહીંયા બી જો આ બંને બાજુ આપણે જોવાનું, જો આ ટાઈમ અહીંયા આ રેન્જની અંદર માર્કેટ ઓપન થાય અને આ બ્રેકઆઉટ મળે આપણે, તો માર્કેટ આપણે આ બ્રેકઆઉટ અહીંયા સુધી આપણે 47,750 આપણે 47,700 નું બ્રેકઆઉટ કરે તો માર્કેટમાં સારી એવી મુવમેન્ટ આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો અહીંયા જોઈએ તો આ 47,700 નું બ્રેકઆઉટ આપણે જોવા મળે ઠીક છે 47,700. તો 47,700 આપણે બ્રેકઆઉટ મળે તો આપણે માર્કેટમાં અહીંયા સુધી આપણે માર્કેટમાં જોઈ શકીએ. તો અહીંયા ટાઈમ અહીંયા 47,300 આપણે અહીંયા 350 સુધી. ઠીક છે. એ બ્રેક કરે તો માર્કેટમાં નીચે આપણે જોવા મળે. જો આ રેન્જને બ્રેકઆઉટ કરે માર્કેટ તો માર્કેટમાં આપણે 48,300 ને બ્રેકઆઉટ કરશું તો આપણે એક ગેપ ફિલ, જો આપણે ગેપ ડાઉન માર્કેટમાં અહીંયા એક ગેપ ડાઉન અહીંયા માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું તો જ્યાં બેની વચ્ચેની જે ગેપ છે તો ફિલ કરી શકે છે. એટલે કાલે આપણે અહીંયા સેકન્ડ આપણે 12 વાગ્યા પછી આપણે જોઈશું તો માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. કાલે આપણે એ જોવાનું છે કે ફર્સ્ટ હાફમાં માર્કેટ ગેપ અપ આપણે ખાલી ચાર્ટને જોવાનું છે કાલે સવારમાં પહેલા, અને 12 વાગ્યા પછી આપણે જોઈશું, ટ્રેડ કરશું. ત્યાં સુધી માર્કેટમાં આપણે કાલે પહેલા જોવાનું જ છે. ઠીક છે. તો આપણે અહીંયા એક માર્કેટમાં અહીંયા એક આ સપોર્ટ લેવલ આપણે આ સપોર્ટને જ્યાં સુધી બ્રેક ના કરે ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાના નથી. ઠીક છે. એટલે આપણે આ પ્રીવિયસ ડે ની હાઈ છે, પ્રીવિયસ ડે હાઈ અને આપણે જોવાનું છે ડે લો જોવાનું છે, ડે અને પ્રીવિયસ અને ડે ને ક્લોઝ આપણે આ બી જોવાનું છે. તો આપણે પ્રીવિયસ ડે ના ક્લોઝ ને બી જોવાનું છે. ઠીક છે. તો આપણે અહીંયા માર્કેટમાં 48,130 જો બ્રેક કરે તો આપણે 48,300 સુધી માર્કેટમાં આપણે કાલે જોઈ શકીએ છીએ. તો અહીંયા સુધી માર્કેટમાં આપણે જોઈ શકીએ. જો આ બ્રેક કરે તો માર્કેટ 48,500 સુધી અને આ ઠીક છે. તો 15 મિનિટ ચાર્ટમાં બી ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં બી અહીંયા તમને અહીંયા બતાવી દીધું. જો અહીંયા માર્કેટ સપોર્ટને બ્રેકઆઉટ કરે, ઠીક છે, 48,280 ને, તો આપણે અહીંયા આ ગેપ ફિલ કરીને માર્કેટમાં અહીંયા આપણે નીચે બી આવી અહીંયાથી સેલર એક્ટિવ થઈ શકે છે. તો અહીંયા આપણે ધ્યાન આપવાનું છે. જો આ બ્રેકઆઉટ કરે,
ઠીક છે, તો આ બ્રેકઆઉટ કરી દે અને માર્કેટમાં ઉપર જાય તો આપણે અહીંયા માર્કેટમાં બીજો એક અહીંયા સુધી 48,670 સુધી માર્કેટમાં જઈ શકીશું અહીંયા. ઠીક છે, 48,60 બરોબર. અને નીચે તો નીચેના ટ્રેડમાં મેં તમે વાત અહીંયા બતાવી દીધી છે. ઠીક છે, તો અહીંયા બી આપણે અહીંયા સુધી બી માર્કેટમાં આપણે કાલે જોઈ શકીએ છીએ 47,980. ઠીક છે, તો આપણે એક આ રેન્જ છે એ રેન્જને બ્રેકઆઉટ કરશું તો જ આપણે સારી એવી મુવમેન્ટમાં આપણે જોવા મળશે. જો અહીંયા આ વિડીયોમાં મેં અહીંયા કે બાય કે સેલ કરવાની કોઈ અહીંયા તમને સલાહ આપી નથી. તમારી એડવાઇઝરની સલાહ લઈને અહીંયા તમારે કોઈ ટ્રેડ કરવાનો છે. અહીંયા કોઈ લોસ કે અહીંયા કોઈ અહીંયા તમારા ઉપર રહેશે. ઠીક છે, તો અહીંયા કોઈ મેં આ વિડીયોમાં બાય કે સેલ કરવાની કોઈ સલાહ આપી નથી. ઠીક છે, તો અહીંયા મારી ચેનલને સબસ્ક્રાઇબ કીજીએ, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. ઠીક છે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.